ચણાના લોટની ઝીણી સેવ બનાવવા માટે એક બાઉલની અંદર આપણે 500 ગ્રામ ચણાનો લોટ લઈ લેશું, 2 ચમચી મરચું પાવડર, હળદર 1 ચમચી, હિંગ નાખીશું 1 ચમચી, મરી પાવડર, સંચળ પાવડર અને સ્વાદ મુજબ મીઠું. સંચળ નાખવાથી અને મરી નાખવાથી સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને જો હજુ તમારે વધારે તીખી કરવી હોય તો 1 ચમચી મરચું હજુ પણ એડ કરી દેવાનું. આ બધું મિક્સ કરી અને મોણ માટે આપણે 1 મોટી ચમચી તેલ લેશું. આને પણ બધું મિક્સ કરી અને આપણે જરૂર મુજબ પાણી નાખી અને એનો કઠણ એવો લોટ બાંધીશું. આ રીતના મારે 1 ગ્લાસ પાણીની જરૂર પડી હતી 500 ગ્રામ લોટમાં. અને પાણીવાળો હાથ કરીને લોટને આ રીતના બધો થેપી દેવાનો, એટલે લોટ બિલકુલ હાથમાં ચોંટશે નહીં. અને એક ઝીણા સંચામાં ઝીણી જાળી લઈ એને આ રીતના તેલથી ગ્રીસ કરી લેવાનો. અને પછી આપણે આ રીતના લોટના ગોળા બનાવીને રાખી અને અંદર ભરી લેશું. તો હવે અમે તેલને ગરમ કરવા રાખી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે સેવને આ રીતે પાડી લેવાની છે અને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે એને તળી લેશું. તો સેવ આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમે આ રીતે એકવાર સેવ બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. અને તમે આ સેવને 1 થી 2 મહિના સ્ટોર કરશો તો પણ બિલકુલ બગડશે નહીં. હવે દિવાળી પણ આવી રહી છે તો સેવ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.